એક સમયે ઓઢણીવાળા ડ્રેસની ખૂબ જ ફેશન હતી, પરંતુ આજના સમયમાં ઓઢણીની ફેશન સાવ જતી રહી છે. તો આપણી પાસે પહેલાંના જે ડ્રેસ હોય તેમની ઓઢણી એમને એમ પડી હોય છે. તો આપને વિચાર આવે કે આ બધી ઓઢણીનું આપણે કરવું શું? આટલી બધી ઓઢણી તો પડી છે, પરંતુ હવે એનું કરીશું શું? તો આજના વિડીયોમાં દરેક જૂની ઓઢણી દુપટ્ટાના આપણે ઘણા જ આઈડિયા જોવાના છીએ કે આ દરેક દુપટ્ટામાંથી પણ તમે નવું ક્રિએશન રેડી કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ આપણે આ રીતનો કોઈ પણ જૂનો દુપટ્ટો લેવાનો છે અને તેને આ રીતે આપણે ફોલ્ડ કરી લઈએ. આ રીતે જુઓ, આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનો છે, વાળી લેવાનો છે. ત્યાર પછી ઘરના જે દરવાજા હોય, એન્ટર ગેટ હોય, તેમાં તમે આ રીતે તેને લગાવી શકો છો. ઘણી વખત એવું બને ને કે ચોમાસાની સિઝનમાં આ રીતે કોઈ પણ જીવજંતુ હોય તો દરવાજામાં જરા પણ જગ્યા હોય તો તેમાંથી આવી જતા હોય છે. તો આ રીતે આપણે દુપટ્ટાને આ રીતે લગાડી દેવાના અને ત્યાર પછી આ રીતે તેને ફોલ્ડ કરતા જઈ રાઉન્ડ રાઉન્ડ વાળતું જવાનું છે. જુઓ આ રીતે. અને ત્યાર પછી આ રીતના આપણે રબરનો ઉપયોગ કરીશું અને બંને સાઈડ આ રીતે રબર લગાડી દઈએ. આ રીતે રબર લગાડી દેવાના છે, જેથી શું થશે ને કે કોઈ પણ જીવજંતુ કોઈ પણ ઘરમાં આ રીતના આવી નહીં શકે અને તમે આ રીતે દરવાજાને કવર કરી શકો છો. બીજી સાઈડ પણ સેમ પ્રોસેસથી એ જ રીતે આપણે આ રીતે રાઉન્ડ વાળી લઈએ દુપટ્ટાને અને તે જ રીતે આપણે રબર લગાવી દઈશું. દરવાજા માટેનું આ રીતનું આપણે જ્યારે બજારમાં લેવા જઈએ ને તો ખૂબ જ મોંઘું મળતું હોય છે, પરંતુ તમે એક જૂની ઓઢણીથી પણ આ રીતે દરવાજાને સિક્યોર કરી શકો છો. આ રીતે જીવજંતુને ઘરમાં આવતા રોકી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની જો નેટવાળી ઓઢણી હોય તો તેના આપણે આઈડિયા જોઈએ. તો આ રીતે આપણે નેટવાળી ઓઢણીને પહેલાં તો સરખી રીતે આપણે પાથરી લઈએ અને તેમાંથી આટલા ભાગનો આપણે ટુકડો કટ કરીશું. ત્યાર પછી તેને પણ આપણે ફોલ્ડ કરી દઈએ અને તેમાંથી પણ 2 ટુકડા રેડી કરીશું. તો અહીં મેં આ રીતે ઓઢણીના ટુકડાને ફોલ્ડ કરી અને 2 પાર્ટ રેડી કરી દીધેલા છે. તો આને આપણે મંદિરના પડદા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જુઓ, અને તે પણ કઈ રીતે લગાવવાનું છે. આ રીતે બહારની સાઈડથી આપણે મંદિરમાં નહીં લગાવીએ, આપણે અંદરની સાઈડથી આપણે આ પડદાને અટેચ કરવાનો છે. તો તમે એમાં કઈ રીતે લગાવી શકો? પહેલાં તો આપણે જે આ માતાજીની ઓઢણી હોય તેને આ રીતે મંદિરમાં લગાવી દઈએ. પછી જે બેસવાનું આસન હોય તે આસનને આ રીતે પાથરીએ. હવે આપણે જે આ પડદો બનાવ્યો છે તે લગાવીશું, જેથી કે આ બહારની એકઈ ડિઝાઇન જે છે તે ઢકાઈ ન જાય અને અંદરની સાઈડથી લગાવવાથી પડદાનો લુક પણ સરસ આવે છે. તો તેના માટે મેં અહીં ડબલ સાઈડ ટેપનો યુઝ કર્યો છે. આ રીતે 2 સાઈડ ટેપ જે આવતી હોય તેને આપણે લગાડી દઈએ મંદિરની અંદરની સાઈડથી. ત્યાર પછી આપણે જે આ પડદો બનાવ્યો છે તે પડદાને આપણે અંદરની સાઈડથી આ રીતે અટેચ કરી દઈએ, જેથી લુક પણ સરસ આવશે અને મંદિરનો જે શો છે, મંદિરનો શો પણ નહીં વિખાય અને ખૂબ જ સરસ રીતે આ રીતે તમે લગાવી શકો છો. સંધ્યા સમયે દીવાબત્તી કર્યા પછી આ રીતે તમે પડદો લગાવી શકો છો મંદિરમાં. જુઓ, અને આ રીતે આપણે પડદાને ખોલી પણ શકીએ છીએ. જ્યારે સવારમાં દીવાબત્તી કરવાના હોય, સાંજે દીવાબત્તી કરવાના હોય ત્યારે આ રીતે આપણે પડદો ખુલ્લો રાખી શકીએ. તે સિવાય આ રીતે આપણે પડદાને ઢાંકી શકીએ છીએ. ખૂબ જ સરસ મજાના આઈડિયા છે. આ રીતે તમે મંદિરનો પડદો બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની જો મોટી ઓઢણી તમારા પાસે હોય, જેની લેન્થ અને વિડ્થ બંને વધારે હોય, તો તેને તમે બેડશીટ તરીકે પણ પાથરી શકો છો. જો સિંગલ સેટી હોય તો તેમાં તમે બેડશીટ તરીકે પણ આ ઓઢણીને આ રીતે પાથરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જે આ રીતની ઓઢણી હોય, ગરમ સ્ટોલ હોય, તો તેનો પણ આપણે શું ઉપયોગ કરી શકીએ? તો પહેલાં તો આપણે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ. જુઓ, ત્યાર પછી તેને આપણે રાઉન્ડમાં વાળતું જવાનું છે. આ રીતે આખી જ જે સ્ટોલ છે તેને આ રીતે આપણે રાઉન્ડમાં વાળી લઈએ. આ રીતે વાળી લીધા પછી આ જે પાર્ટ છે તેને આપણે અંદરની સાઈડ આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ. જુઓ, ત્યાર પછી તેને આપણે આ રીતે અવળું કરી અને તેમાં આપણે સોય દોરાથી ટાંકા લગાવીશું. આ રીતે આપણે અંદરની સાઈડ ટાંકા લગાવી લઈશું. તો આ રીતે તમે હાથેથી સોય દોરાથી પણ ટાંકા લગાવી શકો છો. આ રીતે સોય દોરાથી ટાંકા લગાવ્યા પછી જુઓ, કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે. હવે આના પર તમે ફ્લાવર પોટ રાખી શકો છો, અથવા તો બાળકોને બેસવા માટે ગાદી તરીકે આપી શકો છો, અથવા તો મોટા જે ફ્લાવર પોટ હોય તે પણ રાખી શકો છો. ખૂબ જ સરસ મજાનો લુક આપે છે અને ખૂબ જ સરસ મજાનું લાગે છે. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની જે ઓઢણી હોય, મારી પાસે આ રીતની કલરફુલ ઓઢણી હતી તો તેનો મેં ઉપયોગ કર્યો છે. તમારા પાસે જે રીતની ઓઢણી હોય તે રીતની ઓઢણી તમે લઈ શકો છો. ત્યાર પછી તે ઓઢણીને આ રીતે 3 થી 4 ઇંચ જેટલી આપણે ફોલ્ડ કરી દઈએ. જુઓ, આ રીતે ફોલ્ડ કરી દેવાની છે. હવે અહીં આપણે સિલાઈ લગાવીશું. તમે સિલાઈ મશીનથી સિલાઈ કરી શકો અથવા તો આ રીતે સોય દોરાથી પણ ટાંકા લઈ શકો છો. સિલાઈ મશીન જેને ન આવડતું હોય તો
કોઈ વાંધો નહીં, આ રીતે તમે હાથેથી પણ ટાંકા લગાવી અને સિલાઈ કરી શકો છો। તો આ રીતે 3 થી 4 ઇંચ જેટલું ફોલ્ડ કરી અને આપણે આ ખાજમાં આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું હાથેથી જ। દરેક આઈડિયા ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે છે। જુઓ, આ રીતે મેં અહીં સિલાઈ લગાવી લીધેલી છે। હવે તમારા પાસે જે રીતની દોરી હોય તે તમે લઈ શકો છો। મેં અહીં આ રીતની દોરી લીધેલી છે। હવે આ દોરીને આપણે આમાં પરોવીશું। તો તેના માટે સેફટી પિન લગાવી અને દોરી આપણે પરોવીશું, જેથી કે દોરી સહેલાઈથી પરોવાઈ શકે। તો જુઓ, અહીં મેં આ રીતે દોરી લગાવી દીધી છે। હવે આને તમે ડોર પર પડદા તરીકે લગાવી શકો છો। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને? તો આ રીતે જૂની ઓઢણીને તમે પડદા તરીકે પણ યુઝમાં લઈ શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જે આ રીતની સ્ટોલ ટાઈપ ઓઢણી હોય તેનો આપણે ઉપયોગ કરીશું। તો તમારા પાસે જે પણ કુશન હોય અથવા તો આ રીતનું નાનું તકિયું હોય તેને આ રીતે રાખી અને આ ઓઢણીને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈએ। જુઓ, આ રીતે આપણે ઓઢણીને ફોલ્ડ કરી દેવાની છે। તો સરસ મજાનું એક કુશન કવર બની જશે। અહીં આ રીતના તમે કુશન કવર તરીકે લગાવી શકો છો અથવા તો તકિયા પર આ રીતે લગાવી શકો છો। હવે આપણે અહીં સિલાઈ કરીશું। તો સિલાઈ પણ આપણે હાથેથી જ લગાવીશું અને મોટી મોટી સિલાઈ કરીશું। આ રીતે મોટા ટાંકા લઈ અને સીવીશું, એટલે કે જ્યારે આપણે આ ઓઢણી કવરને વોશ કરવા માટે કાઢવાનું હોય તો સહેલાઈથી આ સિલાઈ આપણે ખોલી શકીએ છીએ। તો બંને સાઈડ આ રીતે આપણે મોટી મોટી સિલાઈ લગાવી લઈએ। તો જુઓ, સરસ મજાનું એવું અહીંયા કુશન કવર બનીને રેડી થઈ ગયું છે। જુઓ, કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે ને? કે લાગે જ નહીં કે આપણે આ જૂની ઓઢણીમાંથી બનાવેલું હશે। આને તમે સોફા પર રાખી શકો છો, સેટી પર રાખી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણે જે ઓઢણીમાંથી પડદો બનાવ્યો હતો, મંદિરનો પડદો, તેનો જે બીજો પાર્ટ હતો તેનો આપણે ઉપયોગ કરીએ। તો તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ પહેલાં તો। ત્યાર પછી ફોલ્ડ કર્યા પછી જુઓ, આ રીતે તેને વાળતું જવાનું છે। જે રીતે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ રીતે આપણે હાથેથી તેને વાળતું જવાનું છે। આ રીતે વાળ્યા પછી જુઓ, કંઈક આ રીતે વાળ્યા પછી હવે આપણે તેને વચમાંથી આ રીતે આપણે પકડીશું, આ રીતે સેન્ટરમાંથી। બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ। ત્યાર પછી આપણે અહીં સેન્ટરમાં ગાંઠ લગાવીશું। તો આ ઓઢણીના પાર્ટમાં આ રીતે આપણે ફિટ ગાંઠ લગાવી દઈએ। હવે ગાંઠ લગાવ્યા પછી કંઈક આ રીતનું રેડી થશે। હવે ઓઢણીનો આ જે પાર્ટ છે તેને આ રીતે આપણે અટેચ કરી અને આપણે સિલાઈ લગાવી લઈશું। તમે હાથેથી પણ સિલાઈ લગાવી શકો, સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી સિલાઈ કરી શકો। અહીં મેં હાથેથી સિલાઈ લગાવી લીધેલી છે। જુઓ, ત્યાર પછી આપણે સાઈડમાં પણ સિલાઈ લગાવીશું। સાઈડમાં આપણે આખા જમાં સિલાઈ નથી લગાવવાની, આ રીતે અડધા પાર્ટમાં સિલાઈ લગાવીશું। તો મેં અહીં બંને સાઈડ પણ સિલાઈ લગાવી લીધેલી છે। હવે આપણે તેને સીધું કરી લઈએ। જુઓ, આ રીતે તો કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે। આ રીતે તમે હેન્ડ પર્સ તરીકે તેને ઉપયોગમાં લઈ શકો છો। જુઓ, ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને? તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જો આ રીતની જે ઓઢણી હોય તેનો આપણે ઉપયોગ કરીશું। તો તેમાંથી આપણે પાતળી સ્ટ્રીપ પટ્ટી કટ કરીએ। 3 થી 4 ઇંચ જેટલી પાતળી પટ્ટી આપણે કટ કરી લઈશું। હવે તે પટ્ટીને પણ ફોલ્ડ કરી અને તેમાંથી 2 ટુકડા રેડી કરીશું। હવે એક ટુકડાને સાઈડમાં રાખી દઈએ, બીજા ટુકડાને તેમાંથી પણ ફોલ્ડ કરી અને આ રીતે આપણે સિલાઈ કરી લઈશું। જુઓ, આખા જમાં આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ। તો અહીં મેં આ રીતે સિલાઈ લગાવી લીધેલી છે। ત્યાર પછી આપણે આટલા ટુકડામાં લાસ્ટિક લઈશું। હવે આ લાસ્ટિકને આપણે આ જે ટુકડો રેડી કર્યો તેમાં અટેચ કરીશું। તો સેફટી પિન લગાવી આ રીતે આપણે લાસ્ટિક તેમાં પરોવી દઈએ। જુઓ, તો ત્યાર પછી લાસ્ટિક પરોવ્યા પછી લાસ્ટિકના બંને છેડા છે તેને આ રીતે અટેચ કરી ત્યાં પણ આપણે સોય દોરાથી આ રીતે ટાંકા લગાવી લઈએ, સીવી લઈએ। તો જુઓ, કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે। ત્યાર પછી આ જે દોરાનો પાર્ટ છે તેનાથી આપણે આ જે ઓઢણીનો પાર્ટ છે તેને આ રીતે સીવી લઈએ। જો આ રીતે આપણે સીવી લેવાનું છે, જેથી કે સરસ મજાનું એક હેર બેન્ડ, બોરિયા જેને કહીએ, તે બનીને રેડી થઈ જશે। આને તમે માથામાં લગાવી શકો છો। ખૂબ જ સરસ મજાનું હેરબેન્ડ બનીને રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ થયા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।